સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। તેમાં જૂનાગઢમાં ચૂંટણી પહેલા ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે, જેમાં સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ નિવેદનો। સાંસદે સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઊણા ઉતર્યાનું સ્વીકાર્યું। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને દોષનો ટોપલો મીડિયા સોશિયલ મીડિયા પર ઢોળ્યો છે। બંને વચ્ચેના વિરોધાભાસ નિવેદનથી સોશિયલ મીડિયામાં તીખણ જોવા મળી છે। તો ચૂંટણી પહેલા જ ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે, જેમાં સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે। એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે। સાંસદે સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઊણા ઉતરવાનું સ્વીકાર્યું છે, તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દોષનો ટોપલો મીડિયા સોશિયલ મીડિયા પર ઢોળ્યો છે। બંને વચ્ચેના આજે વિરોધાભાસ નિવેદનથી સોશિયલ મીડિયામાં તીખણ જોવા મળ્યું છે। વિજય વિશ્વાસ સભામાં જાહેર મંચ ઉપર નિવેદનો કર્યા હતા। 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા